તો મેનેજમેન્ટ એકાઉન્ટમાં દાખલા નંબર 12 અત્યાર સુધી તમે જે દાખલા જોયા હતા એ બધા નોર્મલ દાખલા હતા અને એમાંથી પણ એક્ઝામમાં પૂછાય જ છે. પણ આવા પ્રકારના દાખલા તમને વધારે પૂછાશે. આવી રીતે શું આપ્યું હોય તો કે ભાઈ 3 વસ્તુ તમને આપી હોય, 2 વર્ષની માહિતી આપી હોય, એમાં વેચાણ કેટલું થાય અને બંને વર્ષમાં નફો કેટલો થાય એના વિશેની માહિતી છે એ તમને આપેલી હશે. નફાની જગ્યાએ ઘણી વખત પડતરે આપેલી હોય તો એ દાખલો કેવી રીતે ગણવાનો એ પણ આપણે આગળના લેક્ચરમાં હવે પછી જોવાના જ છીએ. હવે રકમમાં ધ્યાન. એબીસી કંપની લિમિટેડની માહિતી નીચે મુજબ છે. કંપની જે છે એબીસી એના માટેની માહિતી તમને આપેલી છે. 2 વર્ષ માટેની 2 માહિતી આપેલી છે, વેચાણ અને નફો. વર્ષ 2004માં વેચાણ છે 2,70,000 અને નફો છે 6,000. વર્ષ 2005માં વેચાણ છે 3 લાખ અને નફો છે 15,000. ઉપરની માહિતીના આધારે નીચેના ગુણોત્તર તમારે શોધવાના છે. પહેલું જે છે એ શું છે? નફા જથ્થાનો ગુણોત્તર. બીજું જે છે એ સ્થિર ખર્ચ. ત્રીજું છે એ સમતૂર બિંદુએ વેચાણ. અને ચોથું જે છે એ છે કે ₹24,000 નફો હોય તો સલામતીનો ગાળો શોધો. સૂત્રો બધા તમે અત્યાર સુધી જે ઉપયોગ કરતા હતા એ જ સૂત્રોનો તમારે ઉપયોગ કરવાનો છે. પણ અમુક સૂત્રો મેં તમને લખાવ્યા હતા પેટા સૂત્રોમાં. તમે તમારી પાસે બુક હશે તો તમને ખબર હશે. છઠ્ઠા જે સૂત્રો હતા પેટા સૂત્રમાં નાના નાના ઘણા બધા સૂત્રો તમને આપેલા હતા. યાદ હોય તો જેની પાસે બુક હોય તો એ બુક ખોલીને જોજો કે પેટા સૂત્રો જે છે એમાં તમને નાના નાના મેં ઘણા સૂત્રો લખાવ્યા હતા. હવે એ સૂત્રોનો ઉપયોગ હવે પછીના દાખલામાં તમારે કરવાનો છે. હવે જુઓ, એમાં નફા જથ્થાના ગુણોત્તર પહેલું તમને શોધવાનું કીધું છે. નફા જથ્થાના ગુણોત્તરમાં એવું હતું કે જ્યારે તમને 2 વર્ષની માહિતી આપી હોય, 2 અઠવાડિયાની માહિતી આપી હોય કે 2 માસની માહિતી આપી હોય ત્યારે નફા જથ્થા માટે કયું સૂત્ર આવે જુઓ તો મેં એવી નોંધે લખાવી હતી તમને. જ્યારે 2 વર્ષ વિશેની માહિતી આપી હોય, 2 અઠવાડિયા વિશેની માહિતી આપી હોય કે 2 માસ વિશેની માહિતી આપી હોય ત્યારે તમારે નફા જથ્થા માટે કયું સૂત્ર લેવાનું? નફામાં થતો ફેરફાર છેદમાં વેચાણમાં થતો ફેરફાર ગુણ્યા 100. બરાબર? તો અહીંયા તમારે એ સૂત્રનો ઉપયોગ કરવાનો આવશે. નફા જથ્થાનો ગુણોત્તર જ્યારે 2 વર્ષની, 2 અઠવાડિયાની કે 2 માસની એવા પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે નફા જથ્થાના ગુણોત્તર માટેનું સૂત્ર આવે છે નફામાં ફેરફાર છેદમાં વેચાણમાં ફેરફાર ગુણ્યા 100. બરાબર? મેં તમને જ્યારે સૂત્ર લખાવ્યું હતું ત્યારે મેં તમને નોંધ કરીને લખાવ્યું હતું. હવે નફામાં ફેરફાર અને વેચાણમાં ફેરફાર કેવી રીતે શોધવાનું? તો કે નફામાં ફેરફાર એટલે કે પાછલા વર્ષના વેચાણમાંથી આગલા વર્ષનું વેચાણ, પાછલા વર્ષના નફામાંથી આગલા વર્ષનો નફો બાદ કરવાનો એટલે તમને શું મળે? ફેરફાર મળશે. એટલે ઉપર રકમમાં જુઓ, વર્ષ 2005ના વેચાણમાંથી વર્ષ 2004નું વેચાણ તમે બાદ કરશો એટલે તમને શું મળશે? નફામાં ફેરફાર મળશે. વર્ષ 2005 માઇનસ વર્ષ 2004 એટલે કે 15,000 માઇનસ 6,000. કેટલું આવે ફેરફાર? 9,000. 9,000 આવે ને? વેચાણમાં એવી જ રીતે વેચાણમાં ફેરફાર પણ એમ જ શોધવાનો થાય. વેચાણમાં ફેરફાર બરાબર વર્ષ 2005નું વેચાણ માઇનસ વર્ષ 2004નું વેચાણ. વર્ષ 2005નું વેચાણ કેટલું છે? 3 લાખ. અને વર્ષ 2004નું વેચાણ કેટલું છે? 2,70,000. માઇનસ કરો કેટલા આવશે? 30,000. 30,000 છે એ તમારો કયો ફેરફાર મળ્યો તમને? વેચાણમાં થતો ફેરફાર. હવે તમારે શું કરવાનું? જે તમે ફેરફાર શોધ્યો છે એ બંને ફેરફારને તમારે સૂત્રોમાં મૂકવાના. એટલે કે નફામાં ફેરફાર કેટલો મળ્યો તમને? 9,000 ભાંગ્યા વેચાણમાં ફેરફાર કેટલો મળ્યો? 30,000 ગુણ્યા 100. જે આવે એ તમારો નફા જથ્થાનો ગુણોત્તર. કેટલા ટકા આવ્યું? 30%. સમજાણું? આટલું ક્લિયર? ઓકે. હવે તમને કીધું છે બીજું હવાલો કીધો છે સ્થિર ખર્ચ શોધો.
અત્યાર સુધીના દાખલામાં તમે ક્યાંય સ્થિર ખર્ચ શોધતા નહોતા. વેચાણ કિંમત તમે શોધતા હતા, તમને વેચાણના એકમો આપેલા હોય ને એના આધારે તમે વેચાણ કિંમતને એવું બધું શોધતા હતા, પણ સ્થિર ખર્ચ તમને શોધવાનો કીધેલો નહોતો એકે દાખલામાં. એટલે આ દાખલામાં સ્થિર ખર્ચ શોધવાનો હવાલો છે એ કેવો છે? નવો છે. તો સ્થિર ખર્ચ માટે અત્યાર સુધી તમને પહેલાં એકે દાખલામાં સ્થિર ખર્ચ શોધવાનું એવું નહોતું કીધું. હા, તમને એવું કીધેલું હશે કે વેચાણ કિંમત શોધો, કે સ્થિર ખર્ચમાં 10% વધારો થાય છે કે ઘટાડો થાય છે, તો એવો હવાલો તમારે આવેલો છે. પણ જ્યાં સ્થિર ખર્ચ જ ન આપેલો હોય ત્યાં સ્થિર ખર્ચ કેમ શોધવાનો? તો કે એ સ્થિર ખર્ચ શોધવા માટે તમારી પાસે સૌથી પહેલાં હોવું જોઈએ ફાળો. ફાળો હોય તો તમને સ્થિર ખર્ચ છે એ મળશે. શું કામ? તો કે સ્થિર ખર્ચનું એક સૂત્ર છે ફાળો માઇનસ નફો. સ્થિર ખર્ચનું શું સૂત્ર છે? તમને જુઓ, અગત્યના સૂત્રો મેં લખાવ્યા હતા, 6 સૂત્રો છે ને, એમાં અગત્યના ઘણા બધા સૂત્રો હતા નાના નાના. એમાં એક સૂત્ર મેં એવું લખાવ્યું હતું કે સ્થિર ખર્ચ બરાબર ફાળો માઇનસ નફો. હવે તમને નફો 2 વર્ષનો તમને આપેલો છે, બરાબર? વર્ષ 2004 અને વર્ષ 2005ના વેચાણ અને નફાની વિગત તમને આપેલી છે. સ્થિર ખર્ચનું સૂત્ર છે એ આવું થાય છે કે ફાળો માઇનસ નફો. તો હવે તમને ફાળો આપેલો નથી, તો તમારે શું કરવાનું? તો કે ભાઈ વર્ષ 2004 અને વર્ષ 2005નો ફાળો છે એ શોધવો પડશે. કેવી રીતે મળશે એ? તો કે વર્ષ 2004માં નફા જથ્થાનો ગુણોત્તર તમે શોધો, તો નફા જથ્થાના ગુણોત્તરનું સૂત્ર શું છે? ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. આ તમારું સૂત્ર છે ફાળા માટેનું, બરાબર? સોરી, નફા જથ્થા માટેનું. હવે તમે અગાઉના કેલ્ક્યુલેશન, અગાઉ જે હવાલાની ગણતરી કરી એમાં તમને નફા જથ્થાનો ગુણોત્તર છે એ મળી ગયો છે. જુઓ કેટલા ટકા મળ્યો છે? 30%. એટલે અહીંયા તમારે હવે 100 ને લેવાનું નહીં, 30% તમને ઓલરેડી મળેલો છે. એટલે ટકાવારીને ડાયરેક્ટ લ્યો તો તમારે હવે અહીંયા 100 ને ધ્યાનમાં લેવાનો નહીં. નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ. હવે વર્ષ 2004 માટે આપણે ગણતરી કરીએ છીએ, તો વર્ષ 2004માં નફા જથ્થાના ગુણોત્તરનો આન્સર અગાઉના હવાલામાં કેટલો આવ્યો હતો? તો કે 30%. બરાબર બરાબર ફાળો એમનામ રાખવાનું થશે. અને વેચાણ, વર્ષ 2004નું વેચાણ કેટલું છે રકમમાં? 2,70,000. એટલે કે 2,70,000. 2,70,000 છે એ અત્યારે અંશમાં છે, ફાળાના છેદમાં છે. બરાબરની આ બાજુ લાવો તો એ ક્યાં વયા જાય? ઉપર વયા જાય. એટલે 2,70,000 ગુણ્યા 30%. જે આવશે એ તમારો શું આવશે? ફાળો. ફાળો બરાબર કેટલા આવ્યા? 81,000. એટલે કે વર્ષ 2004નો ફાળો તમને કેટલો મળ્યો? 81,000 મળ્યો. આવી જ રીતે તમારે શું શોધવાનું થાય? વર્ષ 2005નો ફાળો. સમજાણું? જેવો હજી એક વખત રિપીટ કરી દઉં કે તમને અત્યાર સુધી સ્થિર ખર્ચ ક્યારેય શોધવાનું કીધું નહોતું. તમને પેટા સૂત્રો લખાવ્યા હતા મેં, નાના નાના તમને સૂત્રો અગત્યના યાદ કરવાનું કીધું હતું. એમાંનું એક સૂત્ર સ્થિર ખર્ચ માટેનું આવું છે કે ફાળો માઇનસ નફો. બરાબર? તો તમારે અત્યારે ફાળો તો આપેલો નથી, તમને નફો આપેલો છે પણ ફાળો આપેલો નથી. એટલે તમારે નફા જથ્થાના ગુણોત્તરના આધારે ફાળો છે એ શોધવો પડશે. બરાબર? એટલે કે વર્ષ 2004 માટે ફાળો આપણે શોધવો હોય તો કેમ શોધવાનો? તો કે વર્ષ 2004 માટે નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100. ગુણ્યા 100 આપણે કરીએ છીએ, પણ અહીંયા આપણી પાસે ઓલરેડી નફા જથ્થાનો ગુણોત્તર ટકાવારીમાં છે જ તે. એટલા માટે અહીંયા હવે ગુણાકારમાં 100 તમારે લેવાના થશે નહીં. એટલે કે 30% ઓલરેડી તમે કરતા બનાવશો નફા જથ્થાના ગુણોત્તરને, એટલે તમને જે સામે મળે છે એ તમારે એઝ ઇટ ઇઝ જ રાખવાનું થાય. ત્યાં તમારે 100 વડે ગુણાકાર કરવાનો આવશે નહીં. એટલે કે ફાળો છેદમાં વેચાણ અને 30% તમને મળેલા છે એ આન્સરના. એટલા માટે તેથી 30% બરાબર ફાળો છેદમાં 2,30,000 સોરી 2,70,000 ને 30%ની આજુબાજુ ઉપર લઈ જાઓ અંશમાં, તો શું થાય? 2,70,000 ગુણ્યા 30% બરાબર ફાળો. એટલે કે 2,70,000 ના 30% કરો એટલે 81,000 રૂપિયા તમને શું મળ્યું? વર્ષ 2004નો ફાળો મળે. હવે એ જ રીતે તમારે શું કરવાનું છે? વર્ષ 2005નો ફાળો શોધવાનો છે. બરાબર? નફા જથ્થાનો ગુણોત્તર બરાબર ફાળો છેદમાં વેચાણ. નફા જથ્થાનો ગુણોત્તર કેટલો છે? જવાબ 30%. ફાળો એમ નામ. અહીંયા તમારું વર્ષ 2005નું વેચાણ કેટલું છે? 3 લાખ.
જેમ આપણે ઉપર ગણતરી કરી છે એ જ રીતે અહીંયા ગણતરી કરવાની છે. હવે શું કરવાનું, 3 લાખને ઉપર અંશમાં લઈ જવાના. 3 લાખ ગુણ્યા 30% બરાબર ફાળો. તો ફાળો કેટલો આવશે અહીંયા? 90,000. બરાબર, ક્લિયર એટલું? હવે તમારે શું કરવાનું, તો કે ભાઈ સ્થિર ખર્ચનું જે સૂત્ર છે એ પ્રમાણે સ્થિર ખર્ચનું સૂત્ર શું છે? ફાળો માઇનસ નફો. સ્થિર ખર્ચ બરાબર ફાળો માઇનસ નફો. તો વર્ષ 2004 માટે સ્થિર ખર્ચ તમે શોધતા હો તો શું કરવાનું? વર્ષ 2004 બરાબર ફાળો એટલે કે 81,000 માઇનસ 6,000, જે આવે એ તમારો શું આવશે? સ્થિર ખર્ચ. અને વર્ષ 2005 માટે 90,000 માઇનસ 15,000, જે આવે એ તમારો શું આવશે? સ્થિર ખર્ચ. એટલે કે વર્ષ 2004નો સ્થિર ખર્ચ આવશે 75,000 રૂપિયા અને વર્ષ 2005નો પણ કેટલો આવશે? 75,000 રૂપિયા. આ બંને સરખું આવે તો તમારે સમજવાનું કે તમે જે ગણતરી કરી છે એ સાચી છે. કારણ કે સ્થિર ખર્ચ બધા વર્ષ માટે હંમેશા કેવો રહે? સ્થિર જ રહે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. ફેરફાર માત્ર શેમાં થાય? ચલિત ખર્ચમાં થાય. એટલે બંનેમાં 75 મળે તો તમારે સમજવાનું કે તમારો આ હવાલાનો જવાબ છે એ સાચો છે. ક્લિયર? ઓકે, હવે જોઈશું આપણે ત્રીજા નંબરનો હવાલો. ત્રીજો હવાલો છે એ છે સમતૂર બિંદુએ વેચાણ શોધો. આ હવાલો તો સાવ સહેલો જ છે. સમતૂર બિંદુએ વેચાણ. સૂત્ર શું છે સમતૂર બિંદુએ વેચાણનું? સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. હવે અહીંયા ઉભા રહ્યો એક સેકન્ડ. કહું હમણાં. અત્યાર સુધી તમને દાખલામાં એકમ દીઠ વેચાણ કિંમતને એકમ દીઠ ચલિત ખર્ચ આપેલા હતા. અહીંયા તમને એકમ દીઠ વેચાણ કિંમતને એકમ દીઠ ચલિત ખર્ચ આપેલા નથી. તો એકમ દીઠ વેચાણ કિંમતને એકમ દીઠ ચલિત ખર્ચ આપેલા ન હોય ત્યારે નફા જથ્થાના સમતૂર બિંદુએ વેચાણનું સૂત્ર તમારે કયું લેવાનું? સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. બીજા અર્થમાં આપણે એવું પણ કહી શકીએ કે અહીંયા આપેલી બધી જ વિગત એટલે કે રકમ જેટલી તમને આપી છે એ બધી વિગતમાં તમને બધી માહિતી રૂપિયામાં આપેલી છે. એકમ દીઠ માહિતી એકેયમાં આપેલી નથી. એટલે તમારે સૂત્ર કયું વાપરવાનું? રૂપિયાવાળું સૂત્ર વાપરવાનું. એકમ આપેલું હોય, એકમ દીઠ વેચાણ કિંમતને એકમ દીઠ નફો આપેલો હોય તો તમે એકમવાળું સૂત્ર વાપરી શકો. સ્થિર ખર્ચ છેદમાં વેચાણ કિંમત માઇનસ ચલિત ખર્ચ. પણ અહીંયા તમને બધી જ વિગત રૂપિયામાં આપેલી છે એટલે સમતૂર બિંદુએ વેચાણનું સૂત્ર પણ તમારે અહીંયા કયું વાપરવાનું હોય? રૂપિયાવાળું વાપરવાનું થાય. એટલે કે સ્થિર ખર્ચ છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. સ્થિર ખર્ચ કેટલો આવ્યો આપણે? 75,000 છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર કેટલો છે? 30%. ભાગાકાર કરો ને જે આવે એ તમારો શું થાય? વેચાણ. સમતૂર બિંદુએ વેચાણ 2,50,000 રૂપિયા. હવે છે ચોથો હવાલો. ચોથા હવાલામાં એવું કીધું છે કે રૂપિયા 24,000 નફા માટે સલામતીનો ગાળો. સલામતીનો ગાળો શોધવાનું કીધું છે અને તમને આપેલો છે શું? નફો. નફો આપેલો છે, સલામતીનો ગાળો શોધવો હોય તો હવે આમાં થોડુંક શું છે તમને ફેરવીને પૂછેલું છે. અત્યાર સુધી તમને નફો આપેલો ત્યારે તમે શું શોધતા હતા? જરૂરી વેચાણ શોધતા હતા. જરૂરી વેચાણનું સૂત્ર શું છે? સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર. આવું સૂત્ર છે જરૂરી વેચાણ માટેનું. બરાબર. જરૂરી વેચાણમાં તમને જેટલું વેચાણ મળશે એના આધારે તમને સલામતીનો ગાળો છે એ મળશે. કેવી રીતે? તો કે જરૂરી વેચાણ પહેલાં શોધી લઈએ. રૂપિયામાં શું કામ આપણે શોધશું જરૂરી વેચાણ? એ તે કારણ કે અહીંયા આપેલી બધી વિગતો શેમાં છે? રૂપિયામાં છે. એટલા માટે સ્થિર ખર્ચ વત્તા નફો છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર, જેને આપણે પીવી રેશિયો પણ કહીએ છીએ, પ્રોફિટ વોલ્યુમ રેશિયો. તો સ્થિર ખર્ચ કેટલો છે? 75,000. નફો કેટલો તમને કીધો અહીંયા? 24,000. ઓલા દાખલામાં, અગાઉના દાખલામાં આપણે શું જોયું હતું? તો કે ભાઈ ત્યાં તમને વર્તમાન નફો કીધો હતો કારણ કે વિગતમાં તમને નફો આપેલો હતો. અગાઉના દાખલામાં તમે નફામાં એવું કીધું કે વર્તમાન નફો હોય ત્યારે કંપનીએ કેટલા ટકા જરૂરી વેચાણ કરવું જોઈએ. બરાબર. અહીંયા તમને રૂપિયામાં નફો આપી દીધો છે તો અહીંયા આ વેચાણ લેવાનું, નફો લેવાનો.
બરાબર. એટલે 75,000 વત્તા 24,000 છેદમાં 30%. કરો તો કેટલું વેચાણ આવે? 75,000 વત્તા 24,000 ભાગ્યા 30, 3,30,000. 3,30,000 રૂપિયા વેચાણ તમને મળ્યું જરૂરી વેચાણ માટે. હવે તમે આ વેચાણના આધારે શું શોધી શકો? સલામતીનો ગાળો શોધી શકો. સલામતીના ગાળાનું સૂત્ર શું છે? ખરેખર વેચાણ માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ. ખરેખર વેચાણ હવે કેટલું લેવાનું? અહીંયા તમે જરૂરી વેચાણ શોધ્યું છે એ તમારું હવે શું થશે? ખરેખર વેચાણ થશે 3,30,000 માઇનસ સમતૂટ બિંદુએ વેચાણ કેટલું મળ્યું આપણને? 2,50,000. જે આવે એ તમારું શું થાય? સલામતીનો ગાળો થાય 80,000. સમજાણું? એક કે હવાલામાં કાંઈ ડાઉટ ખરી? ઓકે.